પિતાનો આભાર માનીએ છીએ અને વચનોની કબૂલાતમાં આપણે જોડાઈએ, કારણ કે વચન એમ કહે છે કે જીવન અને મરણ એ જીભની સત્તામાં છે અને તમે જેવું બોલશો તેવું તમે ફળ પામશો. ત્યારે આ વચનો એ આપણા નથી, આ વચનો એ દેવના છે અને સનાતન વચનો છે. માટે હું કબૂલાત કરાવું છું, મારી પાછળ વિશ્વાસથી અને ખાતરીથી બોલજો. હાલેલુયા. હું પરમેશ્વરનું બાળક છું, કેમ કે પરમેશ્વરના અવિનાશી અને સદાકાળ રહેનારા વચનના બીજ દ્વારા મારો નવો જન્મ થયો છે. હું માફી પામેલી છું અને મારા પાપ ઈસુના લોહીમાં ધોવાઈ ગયેલા છે. હું નવી ઉત્પત્તિ છું. હું પવિત્ર આત્માનું મંદિર છું. હું અંધકારના સામર્થ્યમાંથી છૂટીને પરમેશ્વરના રાજ્યમાં આવેલી છું. માટે હું નિયમ શાસ્ત્રના શ્રાપથી છુટકારો પામેલી છું. હું પસંદ કરાયેલી છું. હું વિજયી છું. હું પ્રભુમાં ખૂબ બળવાન છું. હું પાપ પરત્વે મરણ પામેલી છું. હું વચનના પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થયેલી છું. હું ખ્રિસ્તમાં સંપૂર્ણ છું. હું ખ્રિસ્તની સાથે જીવું છું. હું પરમેશ્વરના કુટુંબની સભ્ય છું. હું પરમેશ્વરના કુટુંબની સભ્ય છું. હું જગતનું અજવાળું અને પૃથ્વી પરનું મીઠું છું. હું પરમેશ્વરના દૈવીય સ્વભાવની ભાગીદાર છું. માટે હું ખ્રિસ્તના સદ્ગુણો પ્રગટ કરતી રહીશ. હું ખ્રિસ્તની એલચી છું અને ઉત્તમ કાર્યો કરવાને ખ્રિસ્તમાં ઉત્પન્ન કરાયેલી છું. હું ખ્રિસ્તની સાથે ઉઠીને સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલી છું. મને ખ્રિસ્તનું મન છે. મારામાં ખ્રિસ્તની વાત પુષ્કળતાથી રહે તે હું સ્વીકારું છું. ઈસુના સોળથી હું સાજી થયેલી છું. મારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. મરકી મારા તંબુ પાસે આવશે નહીં. કેમ કે મને મારા સર્વ માર્ગોમાં સંભાળવાને માટે દેવે પોતાના દૂતોને આજ્ઞા આપી છે. દેવે મને ગરીબીને બદલે સમૃદ્ધિ આપી છે. બીમારીને બદલે તંદુરસ્તી આપી છે. અને મરણને બદલે અનંત જીવન આપ્યું છે. અનંત જીવન આપ્યું છે. આમેન. Hallelujah. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you. Hallelujah. બાઇબલ એમ કહે છે કે જે માણસ પોતાના જીવનમાં સારા દિવસો જોવાની ઈચ્છા રાખે છે એને સારા શબ્દો બોલવા અને દેવના વચન સિવાય બીજું કંઈ સારું હોઈ શકે નહીં. હાલેલુયા. દેવના વચન સિવાય બીજું કંઈ ઉત્તમ હોઈ શકે નહીં. જો આપણે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એ આપણા ભવિષ્યને સિક્યોર કરી રહ્યા છે. જે કબૂલાત આપણે કરીએ છીએ એ આપણે આપણું ભવિષ્ય સિક્યોર કરી રહ્યા છે કે મારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં. મરકી મારા તંબુની પાસે આવશે નહીં. રાઈટ. સો આપણે આ બધી બાબતો જે વચનો કબૂલ કરી રહ્યા છે એ હવામાં નથી જતા, કેમ કે દેવનું વચન બીજ છે જે વવાય છે.
જે બીજ વવાય છે, રાઈટ? આજે કોઈને ખેતર આપવામાં આવ્યું છે, પણ એ ખેતરમાં કશું વાવશે નહીં તો શું થશે? લણશે નહીં. પણ તમને ખબર છે જમીનમાં કાંટા ઝાખરા ઉગી નીકળશે, કારણ કે જમીનમાં સારા બીજ વાવ્યા નથી. આજે જો તમે દેવના વચનો નહીં બોલો, દેવની વાતોને કબૂલ નહીં કરો, તો નકામા બીજ તો આવવાના જ છે, રાઈટ? સો તમને તમારું ભવિષ્ય આપ્યું છે, તમને તમારું આખું જીવન આપ્યું છે. એ જીવન તમે કેવું જોવા માંગો છો, એ ભવિષ્ય કેવું જોવા માંગો છો, એ તમારા પર ડિપેન્ડ છે. તમે જેવું ભવિષ્ય જોવા માંગો છો તેવા શબ્દો બોલો, તેવા શબ્દો બોલો. અમે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આ સંગતમાં આપ સર્વનો હું આવકાર કરું છું. ચોક્કસ આપણું ભેગા મળવું એ આશીર્વાદનું કાર્ય બનશે. વાતાવરણ ઠંડુ છે, સરસ, અને પ્રભુએ બધી અહીંયા સારી આપણને એદનવાળી પૂરી પાડી છે. આમેન. આ સરસ બધું ઉગ્યું છે અને તેની માટે પ્રભુનો આભાર માનીએ છીએ. મારી સાથે તમે જોઈ શકો છો બાઇબલમાં જૂના કરારમાં ગીતોનું ગીત, બીજો અધ્યાય, મોટાભાગે ગીતોનું ગીત, લેવીયનું પુસ્તક, એક એવા પુસ્તકો છે જે વાંચવાના ઓછા ગમે, રાઈટ? જે વાંચવાના ઓછા ગમે પણ એ જરૂરી છે, કેમ કે એમાં દેવનું વચન છે. ગીતોનું ગીત બીજો અધ્યાય 15મી કલમ, જ્યાં પ્રમાણે લખ્યું છે, અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હા, વેરી ગુડ નીલ. કે જે શિયાળવા, નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીઓને ભેલાડે છે, તેઓને અમારી ખાતર પકડો, કેમ કે અમારી દ્રાક્ષાવાળીઓ ફૂલોથી ખીલી રહી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે. ગીતોનું ગીત, સભા શિક્ષક અને નીતિ વચનો એ સોલેમાને લખ્યા, રાઈટ? નીતિ વચનો, સભા શિક્ષક, ગીતોનું ગીત એ સોલેમાને લખ્યા. એના લખનાર સોલેમાન છે. રાજાઓના પુસ્તકમાં લખ્યું છે કે સોલેમાને 1005 ગીતો રચ્યા. કેટલા? 1005 ગીતો રચ્યા. એમાંનું એક ગીત આપણી પાસે છે. સોલેમાન એ વૈજ્ઞાનિક હતા, એ બધું સંશોધન કરતા હતા, શોધતા હતા બધું. અને એક નાની માણસે અહીંયા એક મહત્વની વાત કરી કે નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે, બગાડે છે. કોઈ પણ વાતને સમજવા માટે વચન સમજવું બહુ જરૂરી છે. વચન સમજવું જરૂરી છે. નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. થોડા દિવસ પહેલા અમે એક જગ્યાએ ગયા હતા, નજીકમાં એક મરીડા કરીને ગામ છે, ત્યાં પ્રેયર કરવા માટે. બધા પ્રેયર કરવા માટે ગયા તો એ ભાઈ એમ કહું કે જુઓ છો, આ ખેતર હતું, જે ખેતરમાં એક સરસ અનાજ ઉગેલું, પણ 2 જ કલાકમાં એ જાનવરો આવીને ખાઈ ગયા. તો શું કહે છે? રોજ રોજ, હા રોજ 2 જ કલાકમાં રોજ આવીને બધું ખાઈ ગયું, આખું ખેતર સાફ કરી નાખ્યું. અહીંયા નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. અહીંયા સુલેમાન જે કહી રહ્યા છે એ કોઈ દ્રાક્ષાવાળીની વાત કે શિયાળવાની વાત એ બધું તો છે નેચરલી, પણ સાથે એ સ્પિરિચ્યુઅલી પણ એક મોટો સંદેશો તમને અને મને આપી રહ્યા છે. નાના નાના શિયાળવા, કેવા શિયાળવા? નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બગાડી નાખે છે. મેં જે લખ્યું છે, જીવનની નાની નાની બાબતો જે જીવનને બગાડે છે. આજે રાત્રે થોડો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ વાલાઓ, કેવી કઈ બાબતો છે જે તમારા મારા જીવનને બગાડી નાખે છે. આપણે સમજવું બહુ જરૂરી છે, એ જાણવું બહુ જરૂરી છે. જો આપણે દેવ તરફ આગળ વધી રહ્યા છે, દેવને પામવા તરફ આગળ વધી રહ્યા છે, તો નાની નાની બાબતો તરફ ધ્યાન આપવું બહુ જરૂરી છે. જે રીતે બાઇબલ આપણી આગળ ખ્રિસ્તી જીવનનું ચિત્ર રજૂ કરે છે કે આદમ ને હવાને દેવીએ પોતાના જેવા બનાવ્યા, પાપના લીધે પ્રતિમા બગડી ગઈ, પ્રભુ ઈસુ આવ્યા અને ત્યારબાદ પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું, પવિત્ર આત્મા રેડ્યો અને હવે પ્રભુ ઈસુ પોતાના આત્મા દ્વારા, પોતાના વચનો દ્વારા, પોતાના સેવકો દ્વારા ફરીવાર આપણને એ જગ્યાએ પાછા લઈ જવા માંગે છે જ્યાં માણસ જાત પડી ગઈ હતી, જ્યાં આદમ પડી ગયા હતા. એનો મતલબ એમ છે કે દેવ તમને ને મને બદલવા માંગે છે. દેવ તમારા મારા સ્વભાવને બદલવા માંગે છે.
દેવ તમારા મારા વિચારોને બદલવા માંગે છે. દેવ તમારા મારા માર્ગોને બદલવા માંગે છે. દેવ તમારા મારા શબ્દોને બદલવા માંગે છે. દેવ તમને ને મને બદલવા માંગે છે અંદરથી. નાની નાની બાબતો તરફ આપણે ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે બાઇબલ આપણને એવું કહે છે રોમન 12 કે તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ, તમારા મનના વિચારોમાં નવા થાવ. લોકો વર્ષો થઈ ગયા પ્રભુ પાસે આવીએ પણ અહીંયા કશું થતું નથી. વર્ષો પહેલા જે સ્વભાવ હતો આજે પણ એ જ સ્વભાવ છે. ભાઈ ઈસુએ કહ્યું જૂની મશકમાં નવો દ્રાક્ષારસ ભરી શકાતો નથી. પણ દુઃખની વાત એ છે આજે પણ મશકો જૂની છે અને દ્રાક્ષારસ પણ જૂનો છે. શ્રી બાઇબલ તમને ને મને બદલવા માટે આહ્વાન આપે છે. બાઇબલ આપણને એક ઉત્તેજન પૂરું પાડે છે બદલાવ એની માટે. સંગત આપણે કહીએ છીએ અવારનવાર, સંગત શા માટે જરૂરી છે કે સંગત તમને ને મને એક કરેક્શનમાં રાખે છે. સંગત તમને ને મને આપણો વારસો પમાડે છે, આપણા વારસા સુધી લઈ જાય છે, આપણો વારસો પમાડે છે. સંગત એ છે જે કોઈક વાર આપણે કદાચ આઘા પાછળ થઈ ગયા હોય ને તો ફરી પાછા એ માર્ગમાં લઈ આવે છે. સંગત એટલા માટે જરૂરી છે કે નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. જીવનની નાની નાની બાબતો દ્રાક્ષાવાળીને બગાડે છે, જીવનને બગાડે છે. તો પહેલો પોઈન્ટ છે મારો કે એવું કઈ બાબતો છે જે જીવનને બગાડે છે. તેમાં પહેલી બાબત છે પૈસાનો લોભ, નાણાંનો લોભ. આપણે જોઈએ મારી સાથે તમે જો આજે હું લાંબુ લિસ્ટ લખીને લાવ્યો છું. ખબર નહીં એમાંથી કેટલું પૂરું થશે. આશા રાખીએ બધું થાય પણ જોઈએ પ્રભુના હાથમાં છે બધું. રાઈટ. માથીની સુવાર્તા 26મો અધ્યાય. પૈસાનો લોભ માણસના જીવનને બગાડે છે. હું હંમેશા કહું છું પૈસા ખોટા નથી, પૈસા ખોટા નથી, પૈસાનો લોભ ખોટો છે. એટલા માટે દેવે કહું દશાંશો આપો તો તમારા લોભ નહીં આવે. હાલેલુયા. માથેની સુવાર્તા 26મો અધ્યાય. માથેની સુવાર્તા 26મો અધ્યાય 14મી કલમથી 16મી કલમ. હું વાંચું, શાંતિ સાંભળજો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે માથી 26:14-16. ત્યારે યહૂદા ઇસ્કારિયોત નામે તે 12માનો એક મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારે સ્વાધીન કરું, તમે મને શું આપવા રાજી છો? તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી તેને તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. સૌથી પહેલી બાબત છે એ ધ્યાન આપવું કે મારા જીવનમાં નાણાંનો લોભ ના આવે. નાના નાના શિયાળમાં દ્રાક્ષાવાળીને બગાડે છે. અને યહૂદા ઇસ્કારિયોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવવા માટે તૈયાર થયો. કેટલા પૈસા માટે? 30 રૂપિયા માટે. 30 રૂપિયા પૈસાનો લોભ. અને આગળ આપણે જોઈએ છીએ કે જે 30 રૂપિયા એને લીધા ને એ વાપરી પણ ના શક્યો અને આત્મહત્યા કરીને મરી ગયો. નાના નાના જીવનની નાની નાની બાબતો જીવનને બગાડે છે. વાલાઓ, માણસો પૈસા શું છે સમજી ગયા નથી કે સમજ્યા નથી કે પૈસા શું છે. પૈસા જરૂરી છે પણ પૈસા શું છે સમજવું બહુ જરૂરી છે. કારણ કે આજે આખી દુનિયા પૈસા પાછળ દોડી રહી છે. બાઇબલ આપણને એવું શીખવે છે પૈસા એ માણસની સેવા કરવા માટે છે. પણ દુઃખની વાત એ છે આજે માણસો પૈસાના ગુલામ બની ગયા છે. પૈસાનો લોભ તમારા જીવનમાં ચેક કરો. પૈસાનો લોભ તો નથી ને. દશાંશ આપવાનું થાય તો કચવાતા મને આપો છો. સેન્ટરે બેઠો હતો અને નીતિવચનો 15મો અધ્યાયનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યાં 3જી કલમમાં લખ્યું છે, 4થી કલમમાં લખ્યું છે ન્યાયના ઘરમાં ધનનો ભંડાર થશે. આમેન. ન્યાયના ઘરમાં આપણે પૈસા પાછળ નથી દોડવાનું, આપણે દેવની પાછળ દોડવાનું છે. પૈસા આપણી પાછળ દોડશે. ઈસુએ એટલા માટે કહ્યું તમે તેમના રાજ્યને શોધો, તેમના ન્યાયપણાને શોધો, તમને જે જોઈએ છે એ બધું તમારી પાછળ પાછળ આવશે. પણ શેતાને મનોને ભમાવ્યા.
શેતાને માણસોના મનોને એવા કંટ્રોલમાં લીધા છે ને કે એને ખબર જ નથી પડતી કે મારો આશીર્વાદ દેવ પાસેથી આવશે, દેવ મને ભરપૂર કરશે, દેવ મારા ભંડારો ભરપૂર કરશે, દેવ મને સમૃદ્ધિ આપશે, દેવ મારી પરિસ્થિતિ બદલશે, એ વિશ્વાસ કરવા દેતો નથી. પૈસાનો લોભ. જૂના કરારમાં એક જબરજસ્ત પ્રબોધક એલિશા, એ રાજા પોતાના રૂમમાં જે વિચારે ને એ એલિશાને ખબર પડી જાય. હાલેલુયા. આપણા દેવની સ્તુતિ થાય છે, દેવની સ્તુતિ કરીએ છીએ આપણે કે એ પોતાના લોકો ઉપર આવો ભારે અભિષેક મૂકે છે. અને રાજા કહે છે કે વિચાર, અને એલિશાને ખબર પડી જાય. એ જબરજસ્ત પ્રબોધક. અને કહે છે કે સિરિયા દેશનો સેનાપતિ, મિનિસ્ટર બહુ મોટો નામાન, નામાનના શરીરે કોઢ હતો. એ કહે છે કે એલિશા પાસે આવે છે, અને એલિશા કહે છે જો વાત પણ નથી કરતો. તો નામાન કોળ્યો આઈ કે છે, પેલો કઈ નામાન આવ્યો છે કે છે અરામનો સેનાપતિ. તો એલિશાએ સામુય ના જોયું કે એને કે જા જઈને યર્દન નદીમાં 7 વાર ડૂબકી માર. હવે આજે આટલો મોટો માણસ આવ્યો હોય તો પછી શું ના થાય? અને અંબાણી એગાડી આયા હોય, મુકેશ અંબાણી એગાડી આયા હોય તો સાહેબ આવો, આવો સાહેબ, સાહેબ આવો, આવો સાહેબ, સાહેબ બેસો. થાય કે ના થાય? થાય. પ્રેઝ ધ લોર્ડ. એ નામાને જોયું બી, એલિશાએ જોયું બી નહીં કે જા જઈને ડૂબકી માર 7 વાર. અને યર્દન નદીમાં 7મી વાર ડૂબકી મારીને એ નામાને ખોટું લાગ્યું. હું આટલો મોટો સેનાપતિ, આટલો મોટો મિનિસ્ટર છું, અને આ માણસ કે મારું માન બી રાખતો નથી, મારી સામે બી જોયું નહીં. એક ચાકર કહે છે, છોકરી કહે છે કે તમને, ચાકર કહે છે કે તમને કશું મોટું કામ કરવાનું કહ્યું હોત તમે ના કરે તો આ કરો શું વાંધો છે એમ. નામાન હા ચાલ ને કઈ વાંધો નહીં. અને પછી કે નામાને ડૂબકી મારી, અને 7મી વખત ડૂબકી મારીને બહાર નીકળ્યો. એ કોળ બિલકુલ દૂર થઈ ગયો, અને સ્કિન નાના બાળક જેવી થઈ ગઈ. નામાન તો એકદમ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. અજબ ચમત્કાર કીધે વાલે મારે, પ્રભુએ અજબ ચમત્કાર કર્યો કે છે. આ નામાન પાસે ગયો એલિશા પાસે. એલિશા લે આ સંપત્તિ, આ ધન દોલત, હીરા મોતી સોનું હું બધું લઈને આવ્યો છું, તું લે કે છે. એલિશા કે ભાઈ મારે કશું જોઈતું નથી. નામાને કહું લો ને યાર, આવું તમે મને સાજાપણું, તમારા દ્વારા સાજાપણું મળ્યું. એલિશા કે ના મારે નથી જોઈતું. અને પછી કહે છે કે નામાન તો પાછો ગયો. અને નામાન જયારે પાછો ગયો ને ત્યારે એલિશાનો એક ચાકર હતો જેનું નામ ગેઝી હતું. અને ગેઝીને એવું લાગ્યું કે યાર આટલું બધું લઈને આવ્યો છે, અને કહે છે કે આવું બધું જવા દેવાય? આ સોનું ચાંદી રૂપું લઈને આવ્યો છે, જવા દેવાય? અને ગેઝી પાછો ગયો નામાન ખોડિયા પાસે. શું થયું આપણે જોઈએ. બીજો રાજા 5મો અધ્યાય. બીજો રાજા 5મો અધ્યાય. શું થયું? આપણે લોભની વાત, નાના નાના શિયાળ વાત દ્રાક્ષાવાળીને પેલા 5મો અધ્યાય 23મી કલમ. બીજો રાજા 5મો અધ્યાય 23મી કલમ. 22મી કલમથી હું વાંચું છું. એમ કહીને ગેઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે 21મી કલમ. તે તેને મળવા પોતાના રથમાંથી ઉતર્યો ને તેને પૂછ્યું કે તું ક્ષેમ કુશળ છે? ગેઝીએ તેને કહ્યું કે સર્વ ક્ષેમ કુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું કે એલિશાએ મને મોકલીને કહાવ્યું કે જો હમણાં જ એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના 2 જુવાન મારી પાસે આવ્યા છે, કૃપા કરીને તેમને માટે 1 તાલંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર આપ. નામાને કહ્યું કે ખુશીથી 2 તાલંત લે. અને તેને આગ્રહ કરીને 2 તાલંત રૂપું તથા 2 જોડ વસ્ત્ર 2 થેલીમાં બાંધીને પોતાના 2 ચાકરોને માથે ચડાવીને તે ઉંચકીને તે તેમની આગળ ચાલ્યો. પછી કે પોતાના ઘરે આવ્યો અને ઘરમાં મૂક્યું. નામાન બહુ ખુશ છે, જઈ રહ્યો છે, અને ગેઝી જાય છે કે નામાન ઉભા રહો. નામાન કે શું થયું? કે તમે નીકળ્યા, અને કહે છે કે 2 પ્રબોધકો અમારા ત્યાં આવ્યા, તો એલિશાએ કહ્યું જાજે થોડું લઈ આવ, 1 તાલંત રૂપું અને 2 જોડ કપડા લઈ આવ. કેટલું? 1 તાલંત રૂપું. હવે 1 તાલંત એટલે લગભગ 30 થી 36 કિલો ચાંદી થાય. રૂપું છે, અંગ્રેજીમાં સિલ્વર લખ્યું છે. 30 થી 36 કિલો ચાંદી થાય. એમ કે થોડું તમે આપો. પેલા પ્રબોધક આયા તો નામાન તો ઓલરેડી આપવા માંગતો હતો. ત્યાં આગળ નામાન કે એક કામ કર, તું 1 ને 2 તાલંત લઈ જા. એટલે કેટલા થયા?
70 કિલો ચાંદી, 70 કિલો ચાંદી, અને કે થોડા કપડા આપ્યા ગેજીને. એટલે ગેજીએ પેલા બે માણસો હતા કે ચલો માથે મૂકો. 70 કિલો ચાંદી હતી સાહેબ. પેલી લખોટીઓ નથી, ચાંદીની ગોટીઓ નાની નાની. 70 કિલો ચાંદી હતી. અને પછી માણસોના માથા પર મૂકી અને કે છે ગેજી તો ગયો ઘરે અને ખુશ થતો થતો, હા મજા પડી જશે, જિંદગી બની ગઈ, પેઢી સુધરી જશે, હવે કોઈ ટેન્શન નહીં. અને ઘરમાં જઈને બધું મૂકે છે. અને પછી એલિસાની ઓફિસમાં જાય છે અને એલિસા બેઠા છે. અને એલિસા કે ગેજી કઈ છે આવ્યો, દેખાતો નતો ક્યારનોય. તે ગેજી કે છે એલિસા કશે ને હું અહીં બહાર થોડો આટો મારીને આવ્યો. એલિસા એમ કે છે જ્યારે તું એ નામાનને મળવા માટે ગયો ત્યારે શું મારું હૃદય તારી જોડે આવ્યું નહોતું? ત્યારે શું મારું હૃદય તારી જોડે આવ્યું નહોતું? અને ત્યારબાદ આપણે જોઈએ છે એલિસા એમ કે છે ત્યાં આ કર્યું છે ને માટે હવે નામાનનો કોળ તારા પર આવશે. અને એ જ સમયે ગેજી ના ઉપર કોળ આવ્યો અને તે કોળી બની ગયો. પૈસાનો નાના નાના શિયાળો. અરે દેવના સેવકની સાથે સેવા કરવાની મળે. એલિસા પ્રબોધક રાજાઓ જેનાથી બીવે એમની સાથે રહેવાની સેવા કરવાની મળે, એ તક મળે. સાહેબ કેટલો મોટો આશીર્વાદ, કેટલો મોટો આશીર્વાદ. પણ પૈસાના લોભના લીધે નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. એક જુવાન ઈસુ પાસે આવ્યો કે પ્રભુ હું તમને પ્રેમ કરું છું અને જીવન પામવા માટે હું શું કરું? ઈસુએ કહ્યું કે એક કામ કર, તારું બધું વેચીને ગરીબોને આપી દે, તને આકાશમાં દ્રવ્ય મળશે. અને કે જુવાન નિરાશ થઈને ચાલ્યો ગયો કેમ કે તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી. ઈસુએ જે પછી સ્ટેટમેન્ટ આપ્યું સાહેબ, ગજબની વાત કરી કે 100 નાકામાંથી ઊંટનું જવું સહેલું છે પણ દ્રવ્યવાનનું જવું અઘરું છે. એનું બોલે કે પૈસાવાળા લોકો સ્વર્ગમાં નહીં જાય એવું નહીં, એવું નહીં કહેવા માંગતા પ્રભુ ઈસુ કે દ્રવ્યવાન લોકો સ્વર્ગમાં નહીં જાય. પણ જેઓ પૈસાના લોભમાં જીવે છે ને એમના માટે ત્યાં એન્ટ્રી લેવી થોડી અઘરી છે. નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. એટલે બાઇબલ આપણને એવું શીખવે છે, નીતિ વચનોમાં લખ્યું છે ઉદાર દ્રષ્ટિના માણસ ઉપર દેવનો આશીર્વાદ ઉતરે છે કેમ કે તે પોતાના અન્નમાંથી ગરીબને આપે છે. પૈસાનો લોભ. બીજી બાબત છે અદેખાઈ. ઓકે, બીજી બાબત છે અદેખાઈ. જ્યારે ઈર્ષા ને અદેખાઈ. જ્યારે દાઉદે ગોલિયાતને માર્યા ત્યારે રાજા કોણ હતા? શાઉલ હતા. એ જે ગોલિયાત ખરો એને મારવાની જવાબદારી કોની? શાઉલની હતી. તો માર્યો કોણે? હાલેલુયા. જ્યારે દાઉદે ગોલિયાતને માર્યો અને પછી તો દાઉદે માર્યો પણ દાઉદે આખું ડોકું કાપી નાખ્યું ગોલિયાતનું. અને જ્યારે કહે છે કે ગોલિયાત, દાઉદ અને સાઉલ બધા લોકો શહેરમાં પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કહે છે કે એમને લેવા માટે બહેનો ગયા. આપણે કહ્યું લગ્ન થાય તો શું લેવા કરું, આગળ લેવા માટે જાય, સામયું કરવા જાય, લેવા જાય ને આવો અચ્છી ભલી જિંદગી જીવતા હતા, આવો હવે તમે શું કરવા બેઠા છો? મારથી તો કશું થાય એવું છે કે જયારે એ આવ્યા કે સ્ત્રીઓ ગીત ગાતી હતી. સાઉલે 1000 ને અને દાઉદે 10,000 ને માર્યા, 10 સહસ્ત્રોને માર્યા, હજારોને માર્યા. અને કહે છે કે સાઉલને એ ગીતોથી ખોટું લાગ્યું, સાઉલને એ ગીતોથી ખોટું લાગ્યું, સાઉલને એ ગીતોથી ખોટું લાગ્યું. ઈર્ષા આવી, મારા કરતા વધારે માન એને મળ્યું. મતલબ આ આપણો સ્વભાવ છે જેની ઉપરવટ આપણે આવવાની જરૂરિયાત છે. આ સ્વભાવ છે આપણો. નીતિ વચન 14:30 માં લખ્યું છે ઈર્ષા હાડકાનો સડો છે. આ શરીરનું બંધારણ શેના ઉપર છે? હાડકા ઉપર છે. એને બોલે કે જયારે કોઈ વ્યક્તિ ઈર્ષામાં જીવે છે ને એ પોતાનું નુકસાન કરે છે. કોઈને માન મળે છે, ઈર્ષા આવી. દાઉદને માન મળ્યું, સાઉલને ના ગમ્યું. કોઈ વ્યક્તિ સફળ થઈ રહ્યો છે, ઈર્ષા આવે છે. મારા કરતા વધારે સારું આ કરી રહ્યો છે, ઈર્ષા આવે છે. મારા કરતા સારું ઘર આનું છે, ઈર્ષા આવે છે. નાની નાની બાબતોમાં ઈર્ષા ને દેખાય. આ સ્વભાવ એવા છે ને જેમાંથી કોઈ બાકી નથી.
પણ દેવ એવું ચાહે છે આપણે એ સ્વભાવમાંથી બહાર આવીએ. એટલા માટે પહેલો પિત્તર, બીજો પિત્તર, પહેલો અધ્યાય 4 કલમમાં લખ્યું છે કે તમે આ જગતની દુર્વાસનામાંથી છુટકારો પામીને દૈવીય સ્વભાવના ભાગીદાર થાઓ. દૈવીય સ્વભાવના તમે ભાગીદાર થાઓ. નાના નાના શિયાળવા ઘણા લોકોની આખી જિંદગી નીકળી જાય છે, સ્વભાવ નથી બદલાતો. આખી જિંદગી નીકળી ગઈ સાહેબ. ઘણા લોકો કે પ્રાણ અને પ્રકૃતિ, માણસ જાય ત્યારે જ જાય. પ્રાણ એટલે કે આત્મા અને પ્રકૃતિ એટલે સ્વભાવ, માણસ જાય ત્યારે જ જાય. હું તમને કહું, દેવ નથી ચાહતા કે આપણી પ્રકૃતિ, આપણા પ્રાણ જાય ત્યારે જાય. દેવ એવું ચાહે છે અત્યારે જાય પ્રકૃતિ, એ આપણો સ્વભાવ અત્યારે જાય. દેવ એવું ચાહે છે. જો તમે બદલાવા તૈયાર નથી ને, દેવ તમારા જીવનમાં કામ નહીં કરે. કોઈને માન મળ્યું, કોઈના વિશે સારું બોલવામાં આવ્યું, તમને મને આનંદ થવો જોઈએ. પ્રભુ તમે એમના માટે કર્યું, પ્રેઝ ધ લોર્ડ, મારા માટે પણ કરશો. જોઈસ માયર જે પ્રભુના બહુ મોટા સેવિકા છે, એ એવું કહે છે કે દેવે જે કૃપાદાનો બીજાને આપ્યા છે ને, એ ઈર્ષા કરવા માટે નથી આપ્યા, તમે એન્જોય કરો માટે આપ્યા છે. મને ગાવાનો બહુ શોખ છે, તો હું જબરજસ્ત જેકી જેવી સ્તુતિ આરાધના કરું. જેકી જોરદાર ગાય છે, હું સ્તુતિ આરાધના કરું. પણ જો હું એવી સ્તુતિ આરાધના કરવા માટે બેસીશ ને, તમે એકઈ નહીં ઉભા રહો. પિન્ટુ, હું સાચી વાત કરું છું. હું ઘણી જગ્યાએ શીખવા ગયો, તબલા શીખવા ગયો, ચાટી પર હાગડી મરાય કરે, 20 દિવસ કર્યા. બધું ભાઈ બીજું કશું શીખાડ, તો કે ના, મહિનો શીખવું પડશે. હું ટાટા બાય બાય, આપણે આવી ગયા ઘરે. પછી એવું થયું કે હું કીબોર્ડ શીખવા જાઉં, તો કીબોર્ડ શીખવા માટે ગયો, તો મહિનો શીખો, પેલો સારે ગામાં પધનિસા, સારે ગામાં પધનિસા, એથી આગળ જ ના લઈ જાય. એટલે મેં કીધું ભાઈ આગળ, તો કે ના, આની પ્રેક્ટિસ કરો. મેં તો મહિનાથી કરું છું. હું કેટલી કરું? તો કે ના, બરાબર કરવી પડશે. મને લાગ્યું યાર આમાં તો મજા નહીં આવતી કીબોર્ડમાં. હું ગિટાર શીખવા જાઉં, ગિટાર શીખવા ગયો. આ સાચી વાસ્તવિકતાની વાત કરું છું. ગિટાર શીખવા માટે ગયો, તે પેલા સ્ટ્રિંગ જે તાર આવે ને, એ જોરથી દબાવવાની, તો આંગળી કાપા પડી જાય. હા, તો પેલો કે આમ દબાવો જોરથી. લા ભાઈ, આંગળીમાં દુખે છે એમ કહી, કે ના, જોરથી દબાવ. બધું આ ટીચર બરાબર ને બદલી નાખો. એટલે આપણો ગિટાર નો મેળ ના પડ્યો. પછી એવું થયું કે હું કોંગો શીખવા જાઉં, તો અહીંયા નડિયાદમાં ત્યાં તો એક જગ્યાએ કોંગો શીખતો હતો. તો બપોરે શીખવા માટે બેસું, બપોરે પ્રેક્ટિસ કરું. તો સોસાયટી વાળા કહે છે કે આ જોયભાઈ બપોરે ઊંઘતાય નહીં અને ઊંઘવા જતાય નહીં. મેં કીધું હવે મારે કોઈ સતાવણી કરવી નથી. એટલે બધા પ્રયત્નો કર્યા અને છેલ્લે અથડાઈને કૂટાઈને મને ખબર પડી કે દેવે મને સુવાર્તાના કામ માટે દેડું આપ્યું છે. મારે એ કરવાની જરૂરિયાત છે, મારે વચન પ્રગટ કરવાની જરૂરિયાત છે, મારે સુવાર્તા આપવાની જરૂરિયાત છે. દેવે આના માટે બીજા કોઈને કૃપાદાન આપ્યું છે. આજે ભાઈઓ વગાડે છે, ગાય છે, હું ફૂલ એન્જોય કરું છું. હાલેલુયા. દેવે બીજાને જે કૃપાદાનો આપ્યા છે, એ હું એની ઈર્ષા કરું એટલા માટે નહીં, હું એને એન્જોય કરું એટલા માટે છે. હું મજા કરું. હાલેલુયા. જબરજસ્ત કોઈ ગાઈ રહ્યું છે, કોઈ વગાડી રહ્યું છે, નાચો કૂદો, દેવની આરાધના કરો. સફળ થાય કોઈ તો ના ગમે ઈર્ષા. આ સ્વભાવની ઉપરવટ આપણે આવવાની જરૂરિયાત છે. નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને મેલાડે છે. તમે વિચાર કરો, ઇઝરાયલનો પહેલા રાજા સાઉલ, એક જ ગીત જે દાઉદના માટે ગયું, એટલી બધી ઈર્ષા આવી કે ત્યારબાદ રાજ્યસ્થાન મૂકીને દાઉદને મારવા માટે ફરવા લાગ્યા. ફલિસ્તીઓને મારવાનું બાજુ પર મૂકીને દેવના અભિષિક્તને મારવા માટે ફરવા લાગ્યા. છેલ્લે અંત એવો આવ્યો કે સાઉલ પોતે આત્મહત્યા કરીને મરી ગયા. ઈર્ષા હાડકાનો સળો છે. નાની નાની બાબતો છે, આ નાની નાની બાબતો છે. પેલા પાણીનું માટલું આપણે લાવીએ ને, જો કે અત્યારે તો ઓછું થઈ ગયું, અત્યારે તો ફ્રીજ થઈ ગયા, પણ ઘણી જગ્યાએ હોય છે. એ પાણીનું માટલું ઘણી બધી વાર એક નાની તિરાડ હોય, દેખાય ને તમને તિરાડ, પણ એમાંથી પાણી પાણી નીકળ્યા કરે છે. તિરાડ તો દેખાતી નથી. ઘણી બધી વાર આપણા જીવનોમાંથી આ રીતે આશીર્વાદો જયા કરે છે, દેવની કૃપા નીકળ્યા કરે છે,
દેવનું ભલાઈ નીકળ્યા કરે છે, દેવના આશીર્વાદો નીકળ્યા કરે છે. વાય? કોઈક જગ્યાએ નાની ક્રેક છે ને એટલા માટે. કોઈક જગ્યાએ અહીંયા ક્રેક છે, અહીંયા ક્રેક છે, જીભમાં ક્રેક છે, એટલા માટે આ આશીર્વાદો નીકળ્યા કરે છે. ઈર્ષા હાડકાનો સડો છે. નાની નાની બાબતો, નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને બેલાડે છે. ઈર્ષા હાડકાનો સડો. ચોથો પોઈન્ટ છે મારો, ગુસ્સો. શું? જો કે આ તો બધી અઘરી વાતો છે. ગુસ્સો એ ખોટી વસ્તુ નથી. ગુસ્સો દરેક માણસને આવે છે. પ્રભુ ઈસુ નહીં આવેલો નતો આવ્યો. મંદિરમાં ગયા, જ્યાં મંદિરમાં એ જગ્યા એવી હતી જ્યાં વિદેશી લોકો આવીને બેસે, અને ત્યાં આવીને એ લોકો બેસે અને સાદાપણું મળે, નાનું મોટું એ લોકો વચન સાંભળે. એ જગ્યા હતી ત્યાં વિદેશીઓ માટે, અખ્રિસ્તી લોકો માટે. અને ત્યાં એ લોકો બિઝનેસ કરી રહ્યા હતા. અને ઈસુ ત્યાં ગયા અને પછી કોરડો તૈયાર કર્યો અને મારીને બહાર કાઢ્યા. ઈસુને ગુસ્સો આવ્યો હતો, તો ગુસ્સો આવવા પાછળ વ્યાજબી કારણ હતું. ઘણા લોકો તો જાણે તમારે પેલા તવા પર બેઠા હોય કાયમ માટે, તવા પર ગરમ લાય જેવા તવા પર બેસાડ્યા હોય. ઉત્પત્તિ 4 અધ્યાય. તમે જયારે એમને મળો ત્યારે આમ ધાણીની જેમ ફૂટતા જ હોય. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. ઉત્પત્તિ 4 અધ્યાય 5મી કલમ. પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં, માટે કાઈનને બહુ રોષ ચડ્યો. કાઈનને શું થયું? બહુ ગુસ્સો આવ્યો. અને ત્યારબાદ કહે છે કે 8મી કલમ. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. ગુસ્સો એક નાની વાત છે ને. ભલા તમારા સ્વભાવ પર કામ કરો. તમારે મારે હું પણ આવી જાઉં છું. બધાએ આપણા સ્વભાવ ઉપર કામ કરવાની જરૂરિયાત છે. ગુસ્સો. અહીંયા કાઈને અર્પણ ચડાવ્યું, હાબેલે અર્પણ ચડાવ્યું. હાબેલનું અર્પણ માન્ય થયું, કાઈનનું અર્પણ માન્ય ના થયું. પ્રોબ્લેમ કોનો હતો? ભાઈ તે સારું અર્પણ ચડાવ્યું હોત તો તારું અર્પણ બી માન્ય થાત. પણ ઘણી વખત માણસ પોતે ભૂલો કરતો હોય છે અને દોષ બીજાને આપતો હોય છે. અને કાઈનને કે બહુ ગુસ્સો આવ્યો, પછી ખેતરમાં ગયા અને ખેતરમાં જઈને હાબેલને મારી નાખ્યો. એક ગુસ્સો 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 માણસને છે આ લેવલ સુધી લઈ જાય છે, એને કોનું ખૂન કરી નાખ્યું. આજે આપણે જોઈએ છે ઝઘડા, મારામારી, ખૂન કરી નાખવા, એક નાની નાની બાબતોમાં મારી નાખવા. હમણાં એક સ્કૂલની અંદર, અમદાવાદમાં એક સ્કૂલની અંદર એક છોકરાએ મારી નાખ્યો. બિલકુલ નજીવી વાતમાં, બિલકુલ નજીવ. કેમ? ગુસ્સો કંટ્રોલ ના થયો. સાહેબ, ગુસ્સાના લીધે માણસો પોતાની સારી નોકરીઓ ગુમાવે છે. ગુસ્સાના લીધે સારા સંબંધો ગુમાવે છે. ગુસ્સાના લીધે કુટુંબો તૂટી જતા હોય છે. ગુસ્સાના લીધે દેવની કૃપા ગુમાવે છે. ગુસ્સો આવે ખોટું નથી, મેને કહું ગુસ્સો આવે છે, પણ એ કઈ બાબતના લીધે આવે છે એ જરૂરી છે. નાના નાના શિયાળવા સભા શિક્ષકમાં લખ્યું છે, નીતિ વચનોમાં લખ્યું છે, ગુસ્સો એ મૂર્ખોના હૃદયમાં રહે છે. શું કહે છે? ગુસ્સો એ મૂર્ખ માણસોના હૃદયમાં રહે છે. આગળ એવું લખ્યું છે કે જે માણસ ગુસ્સા વાળો છે ને એ બહુ ગુનાહ કરે છે. એ બહુ ગુનાહ કરે છે. ગુસ્સા વાળો માણસ નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને બેલાડે છે. ઘણા લોકો ધાણી જેમ ફૂટતા જ હોય, તવા પર બેસાડ્યા હોય. એમ ઘરમાં આવે ત્યારે આ કેમ બરાબર મૂક્યું નહીં, આ કેમ બરાબર મૂક્યું નહીં. લા મારા વાલા બેસ, ટાળો થા. ગુસ્સાની વાત આ બાઇબલનો દાખલો છે. કાઈને સગા ભાઈનું ખૂન કર્યું ગુસ્સાના લીધે. એટલા માટે નીતિવચન કહે છે કે ગુસ્સા વાળો માણસ બહુ ગુનો કરે છે. જ્યારે માણસ ગુસ્સો આવે ને તો સારું બોલશે, અરે મારી વાલી આ કેમ બરાબર ગોઠવતી નથી. પેલી પણ એવી જોરદાર કહેશે,
ઓ મારા વાલા, તું ગોઠવ ને તો બધું મને લખી આપ્યું છે. એવું નહીં થાય. તઈ જોરદાર મિસાઇલો આવશે. ઇઝરાયલ જોરદાર મિસાઇલ નાખે તો ઈરાન ભારે નાખે. પેલો ભાઈ મિસાઇલ નાખે તો બેન જોરદાર નાખે. ગુસ્સા વાળો માણસ. ગુસ્સાના લીધે પડોશીને બનતું નથી. ગુસ્સાના લીધે એક કચરો ઉડીને આવ્યો, કાગળ ઉડીને આવ્યું અને પછી મહાભારત થઈ ગયું. આ દેખાતો નથી મારા ઘરે. અને પછી વર્ષોના સંબંધો. કેમ? ગુસ્સાના લીધે. બરાબર. નાની નાની વાતો પણ આપણે સમજવા જેવું છે. નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને બેલાડે છે ગુસ્સાના લીધે. રાઈટ. પછી આપણે આગળ જોઈએ. ગુસ્સો પછી લાંબુ લિસ્ટ છે, ખબર નહીં હવે કેટલે. આળસ. નીતિ વચનો 24મો અધ્યાય. આળસ. નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને બેલાડે છે. રાઈટ. નીતિ વચનો 24મો અધ્યાય ને 30મી કલમથી આગળ હું વાંચું છું. હું આરસુના ખેતર પાસે થઈને અને મૂળ એટલે મૂરખ માણસની દ્રાક્ષાવાળી પાસે થઈને જતો હતો. મેં જોયું તો તેમાં બધાય ઝાખરા ઉગી નીકળ્યા હતા. તેની સપાટી કોકરીઓથી ઢંકાઈ ગયેલી હતી. તેની પથ્થરની ભેટ તૂટી પડી હતી. સુલેમાન કહે છે કે હું કહે છે કે નીકળ્યો આરસુના ખેતર પાસે. ધેટ મીન્સ કે આરસુની પાસે શું હતું? પછી કે મૂળ માણસની દ્રાક્ષાવાળી હતી, ખેતર હતું. પછી શું કહે છે ખબર છે? આમાં કહે છે કે કાંટા તથા ઝાખરા ઉગી નીકળ્યા હતા. તે પરથી મેં સારી પેઠે વિચાર કર્યો, હું સમજો અને મને શિખામણ મળી. હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડી વાર હાથ વાળીને. અને આમ મસ્ત મીઠી ઊંઘ આવે, એમ તો બહુ મજા આવે. આમ સુવા દો. પછી 34મી કલમ સાંભળો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે, તારી કંગાલ અવસ્થા હથિયારબંધ માણસની પેઠે ચડી આવશે. તમે મેં ડિસેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનો શરૂ થયો, કોઈ નિર્ણય લીધેલો? સાચું બોલજો. લીધેલો કોઈ નિર્ણય? આજે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો, અડધો થયો. એમાં ચાલ્યા એમાં જસ્ટ તાજું કરાવું તમને તાજું કરાવું છું. સવારમાં 6 વાગે ઉઠીને બાઇબલ વાંચીશ, પ્રાર્થના કરીશ કે હવે 1લી તારીખે બહુ ફર્યા ને એટલે હવે ઉઠાતું નહીં. બીજીથી જ નિયમ ભંગ. સમજાય? આળસ. કોઈ કહું આળસ જીવતા માણસની ખબર છે. નાના નાના શિયાળવા વાળાઓ એટલા બધા લોકોને મેં જોયા જેમનામાં સારું પોટેન્શિયલ છે, જેમનામાં સારા તાલંતો છે, પણ તેમની આળસના લીધે એ જીવનમાં આગળ વધી શક્યા નહીં. આળસ. કારણ કે દ્રાક્ષાવાળી છે, સારું ખેતર છે, પણ એમાં કાંટા, ગોખરું અને કાંટા તથા ઝાખરા એ શ્રાપની નિશાની છે. જ્યારે આદમ હવાએ પાપ કર્યું, દેવે એમ કહ્યું તારા લીધે ભૂમિ શ્રાપિત થઈ છે, હવે કાંટા ઉગાવશે. ભૂમિ પર કે કાંટા ઉગી ગયા હતા. ધેટ મીન્સ કે આળસ એ માણસના જીવનમાં શ્રાપ લઈ આવે છે. મતલબ લોકો શ્રાપનો મતલબ શું ખબર? એ માણસના જીવન ઉપર, એ માણસના કુટુંબ ઉપર શૈતાન કાયમ માટે હાજર રહેશે. કશું બી કરશે, સફળ નહીં થાય. બાઇબલ શું કે? જો તું દેવના માર્ગમાં ચાલીશ, તું જે કઈ કરીશ તેમાં તું સફળ થઈશ, પણ ત્યાં તું ગમે તે કરીશ તું નિષ્ફળ થઈશ. કેમ? એના પર શ્રાપ છે એટલા માટે. આળસ. બાઇબલ વાંચવામાં આવતી આળસ, પ્રાર્થના કરવામાં આવતી આળસ, ચર્ચમાં જવામાં આવતી આળસ. રવિવારે રજા છે એટલે પછી ક્યાં જવાનું? અરે મારા વાલા, જે દેવ તારા માટે સ્વર્ગ છોડીને ઉતરી આવ્યા, તું એમના માટે 1 કલાક ઘરે ઉઠી શકતો નથી. સંગતમાં જવાની આળસ. પ્રાર્થના કરવાનો મને બહુ કંટાળો આવે. પ્રાર્થના કરવાની મને આળસ. એમ કરવાથી તું ગરીબ બનીશ. વચનમાં આળસ, વચન વાંચવામાં આળસ, પ્રાર્થના કરવામાં આળસ, સંગતમાં જવામાં આળસ, વહેલા ઉઠવામાં આળસ. તું ગરીબ બનતો જઈશ, તું કંગાળ બનતો જઈશ અને તું તૂટતો જઈશ. બીકોઝ ઓફ લેઝીનેસ. બીકોઝ ઓફ લેઝીનેસ. બરાબર. તમારું જીવન
આ દેવના સેવક તરીકે હું તમને કહી રહ્યો, જે પવિત્ર આત્માએ મને વર્ષોથી શીખવાડ્યું છે, તમારું મારું જીવન એ તમારા મારા હાથમાં છે. નહીં, ઘણા લોકો એમ કે મારું જીવન દેવના હાથમાં છે. ના ભાઈ, એ વાત સાચી છે કે દેવના હાથમાં છે, પણ તારા હાથમાં પણ છે. તારું જીવન બનાવવું કે બગાડવું એ તારા હાથમાં છે. તમને ને મને બાઇબલ આપવામાં આવ્યું, ઉઠીને વચનોનું મનન કરો, એના ઉપર પ્રાર્થના કરો. જો પ્રભુ તમારા માટે કેટલું મોટું કામ કરે છે. ઉપવાસ કરો, જો દેવ કેટલું મોટું કામ કરે છે. દેવની આરાધના કરો, જો દેવ કેટલું મોટું કામ કરે છે. ઘણા લોકો ઉઠવામાં બહુ આળસ કરતા હોય છે. 9 વાગે, 10 વાગે, 11 વાગે. ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં આળસ ના હોય. આ બીમાર હોય, પરિસ્થિતિ એવી હોય, વસ્તુ અલગ છે. હું તમને કહું, જે ઘરોની અંદર આળસ છે ને, હું આજે કહેવા માંગુ છું, ત્યાં દુષ્ટ આત્મા કામ કરી રહ્યા છે. વાસ્તવિકતા, મેં લાસ્ટ ટાઈમ કહું હતું કે રણસિંગડું બરાબર અવાજ નહીં કાઢે તો લોકોને ખબર નહીં પડે. આજે દેવનો સેવક કે દેવના સેવકો જો સાચી વાત લોકો સમક્ષ નહીં મૂકે તો ખબર નહીં પડે. જે ઘરોમાં આળસ છે, આજનું કામ કાલે કરીશું, કાલનું કામ પરમ દિવસે કરીશું, હમણાં અને એમ જિંદગી પતી જાય. આળસ. ધરો, તમારી પાસે મારી પાસે બહુ મોટું જીવન છે. એ દેવ તમને ને મને આશીર્વાદ આપવા માટે બેઠા છે. એ દેવ તમને ને મને ઉચકવા માટે બેઠા છે. એ તમને ને મને રાજ્યસ્થાન પર બેસાડવા માટે બેઠા છે. પણ જરૂરી શું છે ખબર છે? આપણે આપણા કોચલામાંથી બહાર આવીએ, આપણે આપણા સ્વભાવમાંથી બહાર આવીએ, આપણી ખોટી માનસિકતામાંથી બહાર આવીએ, આળસમાંથી બહાર આવીએ. ત્યાં દુષ્ટ આત્મા કામ કરે છે. આળસ છે, દુષ્ટ આત્મા કામ કરે છે. જો તમે તમારી આળસ નહીં છોડો, તમે જીવનમાં કદી ઊંચા નહીં આવો. મારો મોટો ભાઈ છે જીતુ, અમે જયારે બેઠા હોય ને તો એની એક ફેવરિટ કલમ છે, નીતિવચન 14:23. ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે, પણ હોઠોની વાતો કેવળ દળદળ લાવશે. ખાલી વાતો કરવાથી કશું થતું નથી. પગલા ભરવા પડે. ઉભા થાવ વહેલા સવારે, ઉભા થાવ, દેવની હાજરીમાં જાઓ, ઉભા થાવ, તમારા પરિવારને દેવની પાસે લઈ જાઓ, ઉભા થાવ, નમો ઘૂંટણે દેવ સામે, દેવ સમક્ષ. તો ખાતરી સાથે કહું છું વાલાઓ, તમારું જીવન, તમારું ભવિષ્ય અલગ હશે. અને ઇટ્સ ઓકે, કદાચ અત્યાર સુધી આપણે ના કરી શક્યા વહેલા ઉઠીને પ્રાર્થના કે દેવની પાસે ના જઈ શક્યા, ઇટ્સ ઓકે. આવતીકાલથી શરૂ કરીએ, નવેસરથી શરૂઆત કરીએ. આળસ શ્રાપ લઈ આવે છે. ગુસ્સો, આળસ, ઈર્ષા, પૈસાનો લોભ, આ બધી બાબતો કેવી છે જે તમારા મારા જીવનને કદી આગળ વધવા દેશે નહીં. અત્યારે તો એ પહેલા મને કે થોડા વર્ષો પહેલા, અમારા સમયમાં તો ના કહેવાય, કે હું તો બહુ જૂના સમયનો નથી, આ સમયનો છે, બરાબર. પેલી પીળી વેલ આવતી હતી, એક પીળા કલરની મેગી જેવી વેલ આવતી હતી. એ તમે બહુ મોટું લીલું ઝાડ હોય ને, તમે ઝાડ ઉપર એક વેલ નાખી દો ને સાહેબ, એક વેલ આખા ઝાડને ખાઈ જાય. આખું ઝાડ સૂકું પડે, બરાબર ને? આખું ઝાડ. આળસ એ વેલ કરતા ખતરનાક છે. એ વેલ કરતા આળસ ખતરનાક છે. એને કાઢી નાખો, એ જૂઠને કાઢી નાખો, એ ઈર્ષા દેખાઈને કાઢી નાખો. તમારે મારે નાના શિયાળવા ઘણા લોકો, તમારે મારે આપણા શબ્દો ઉપર કામ કરવાની જરૂરિયાત છે. બહુ લાંબુ લિસ્ટ છે. તમારે મારે આપણા શબ્દો ઉપર. યાકૂબના પત્ર માણસને શ્રાપ આપો છો, હાલેલુયા સ્તુતિ કરેંગે, અને પછી જયારે કશુંક થાય, કોઈ માણસ જોડે બોલવાનું થાય, ત્યારે પ્રભુ તમને પથ્થર નાખ્યો. મેં કાદવમાં કેમ બોલતા નહીં આવડતું એટલા માટે. ફટાક દઈને બીજા કોઈનું અપમાન કરી નાખવું, બીજા કોઈને નીચા પાડી દેવા, આ ખ્રિસ્તી માણસનું કામ નથી. ખ્રિસ્તી વ્યક્તિ એ છે જે બીજાઓને ઊંચા ઉઠાવે. ખ્રિસ્તી વ્યક્તિ એ છે જે બીજાઓને ઉત્તેજન પૂરું પાડે. કોલોસી 4 લખ્યું છે, તમારું બોલવું કૃપાયુક્ત સલુણું હોય,
ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે, તમારા બોલવામાં મીઠાશ હોય. તેઓ તમે કાનમાં તેલ રેડાય. જ્યારે પેલા નાના ત્યારે કશું થયું હોય ને કાનમાં દુખાવો થાય તો મારા મમ્મી છે તેલ ગરમ કરી અને કાનમાં તેલ રેડે. બહુ સરસ લાગે. કાનમાં તેલ રેડાય. તમારા મારા શબ્દો એવા હોવા જોઈએ. લોકોના કાનમાં તેલ રેડાય, પેટમાં તેલ ના રેડાવું છે. હા બોલે તો પેટમાં તેલ રેડાય. હવે તમારે મારે જીભ ઉપર કામ કરવાની. ઘણા લોકો ગીર પાડે ને એક વખત બોલવાની શરૂઆત કરે ને અને પછી પતી ગઈ વાત. આખો દાડો ચાલશે બોલવાનું, આખો દિવસ નીકળી જશે. પણ એમને અમે એક જગ્યાએ ગયા હતા અને આવું બધું પતિ પત્ની વચ્ચે કઈક બાબત બની અને પેલા બેને ગેર પાડ્યો. પહેલો ગેર પાડ્યો, પછી બીજો ગેર પાડ્યો, ત્રીજો ગેર, ચોથો ગેર. મેં કીધું ચલો ભાઈ એથી ભાગો હવે. સમજાય? તમે કમસે કમ દેવના સેવકોનું માન રાખો. દેવના સેવકોનું માન રાખો. આપણે બધાનું માન રાખવાનું છે. એટલે હું તો પેલા એમની વાત કરું. પેલા એમના સસરા પ્રભુની સેવામાં, બેટા વહુ એવી ના થાય બેટા, પણ એને તો ગેર પાડેલો અને સ્પીડ પકડી હતી. શું રમખાણ મચાયું જીભ ઉપર. તમે ને હું દેવની સેવા કરીએ છીએ. બરાબર વસ્તુ સમજો. તમે ને હું એ જીભથી દેવની સ્તુતિ કરીએ છીએ, પણ એ જ જીભથી જે માણસ દેવના જેવો છે ને એને શ્રાપ આપીએ છીએ, એને ખરાબ શબ્દો બોલીએ. તું આવો છું, તું તેવો છું, તું આવી છું, તું તેવી છું. ઘણા લોકોની જીભ ઉપર શેતાન બેઠો છે. પવિત્ર આત્માનું ફળ શું ખબર? 9 ફળમાંનું એક ફળ સંયમ, સેલ્ફ કંટ્રોલ. નીતિ વચન શું કે? નમ્ર ઉત્તર ક્રોધને, કઠોર શબ્દ. સાહેબ એક જ શબ્દ બોલે ને પેલો ઉછળો ભંગો ભાઈ, એક જ શબ્દ. લોકો ઘણા લોકોમાં ટેલેન્ટ છે. એક શબ્દ એવો બોલે પેલો બિચારો ટેલેન્ટ છે એવું એક પીર મારે ને એટલે પછી પતી ગઈ વાત. તમારે મારે જીભ ઉપર કામ કરવાની. સાચી વાત છે કે નહીં? આપણે ઝઘડવા જયારે બેસીએ છીએ ને, બોલવા જયારે બેસીએ છીએ ને, તો સૌથી નીચલે કક્ષાના માણસ નહીં આપણે સારો કહેવડાવીએ ને એવું બોલીએ છીએ. બાઇબલ કે તારા પડોશી જોડે પ્રેમ કર, અને આપણે ત્યાં જ પછી દુશ્મનાવટ ચાલુ કરી દઈએ છીએ. જો એક વસ્તુ તમને કહું, હું સંપૂર્ણ નથી. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. પણ તમે હું સાથે મળીને આપણી નબળાઈઓની ઉપરવટ આવીએ, આપણા સ્વભાવને બદલીએ. નવી મશક, નવો દારૂ, નવું જીવન, નવો સ્વભાવ, એ આપણામાં ડેવલપ થાય. ગુસ્સો છે, પ્રાર્થના કરીએ પ્રભુ મને મદદ કરો, સેલ્ફ કંટ્રોલ મને આપો, સંયમ આપો. હું ગેર ના પાડું. પેલો ગેર બીજો પછી પતી ગઈ વાત. ઘણી વખત તો મસ્ત ટેબલ પર જમવાનું કાઢ્યું હોય અને ખાવાની તૈયારી હોય પછી ચાલુ પડે, પતી ગઈ વાત. નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને હલાવો. નાની નાની બાબતો પર આપણે કામ કરીએ, આપણા સ્વભાવ ઉપર કામ કરીએ, આપણા શબ્દો પર કામ કરીએ. તમારા મારા શબ્દો લોકોને ઉત્તેજન આપનારા હોય. તમે હું જયારે આપણા ઘરમાં આપણે નીતિવચન કહે છે કે તારો પડોશી તારી સાથે શાંતિથી રહેવો જોઈએ, તારી સાથે શાંતિમાં રહેવો જોઈએ, કેમ કે તું એની સાથે શાંતિમાં રહેશ. એ તારી બાજુમાં નિર્ભય રહેવો જોઈએ. મારી આસપાસ મારા એક પડોશીએ મને વચ્ચે એમ કહ્યું હતું, રાત્રે 2 વાગે મને કોઈ બીક લાગતી નથી, કેમ કે તમે મારા ઘરની નજીક રહો છો. હું આ દેવની હાજરીમાં કહું છું, સાચી વાત કહું છું. એટલે મારા ઘરમાં રાત્રે 1:30 વાગે 2 વાગે બાઇબલ વાંચતા હોય, પ્રાર્થના કરતા હોય, લાઈટ ચાલુ હોય, ઘણી વખત 2 વાગે ચાય થતી હોય પાછી. સમજાય? તમારો પડોશી તમારી બાજુમાં નિર્ભય રહેવો જોઈએ. એને એમ થાય પ્રભુ થેન્ક યુ આટલા સારા પડોશી માટે. એવું ના કે પ્રભુ આ રાશિ મને જ આલવાનો, આ રાશિ મને જ આપ્યો, કે આ રાશિ મને જ આપી, એવું તમારા મારા માટે કોઈ ના કહેવો જોઈએ. એ પ્રભુ થેન્ક યુ, બહુ સરસ પડોશી આપ્યા, પ્રભુ થેન્ક યુ, તમારો આભાર.
ભલા દુનિયાના લોકો બને કે ના બને, આપણે બનીએ, આપણે શરૂઆત કરીએ, આપણે પગલા ભરીએ. ચાલો સાથે મળીને નાની નાની બાબતો પર કામ કરીએ, સાથે મળીને આ વિશ્વને સુંદર બનાવીએ, સાથે મળીને એવા શબ્દો બોલીએ જે આ વિશ્વને સાજું કરે, સાથે મળીને એવા શબ્દો બોલીએ જે લોકોને સાજા કરે, સાથે મળીને એવી રીતે ઉત્તેજના ભરી રીતે કામ કરીએ. આ વિશ્વ બેઠું થાય, લોકો બેઠા થાય, લોકોનામાં જીવન આવે, લોકોનામાં વિશ્વાસ આવે, લોકોનામાં શાંતિ આવે અને લોકો આ પૃથ્વી પર દેવની આરાધનામાં જીવન પસાર કરે. તમારે મારે તેની માટે પગલા ભરવા પડશે, તમારે મારે આગળ વધવું પડશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની સ્તુતિ થાય તેના માટે. હાલેલુયા. દેવ આપણી સાથે છે, દેવ આપણી સાથે છે. આવો પ્રાર્થના કરીએ આપણે. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, આજે રાત્રે અમે તમને વિનંતી કરીએ છીએ, અમને બદલો. જ્યાં જ્યાં પ્રભુ એવી નાની નાની બાબતો છે જેણે અમારી આત્મિક વૃદ્ધિ રોકી રાખી છે, જેણે અમારા આશીર્વાદો રોકી રાખ્યા છે, એવી દરેક બાબતોને પ્રભુ ઈશ્વરના નામમાં તમે અમારા જીવનમાંથી દૂર કરો. એ આળસનો શ્રાપ અમારામાંથી દૂર કરો. એ વગર વિચારે બોલવાના શબ્દો અમારામાંથી દૂર કરો. એ વગર વિચારે લોકોને લોકોનું અપમાન કરવું, લોકોને નીચા પાડવા, એ શબ્દો દ્વારા લોકોને દુઃખી કરવા, એ બાબત પ્રભુ તમે અમારામાંથી દૂર કરો. અમે અમારા સમયનો સદુપયોગ કરીએ, અમે નાણાકીય લોભમાં ના જીવીએ, અમે ગુસ્સામાં ના જીવીએ, અમે ઈર્ષા દેખાયમાં ના જીવીએ. પ્રભુ, જ્યારે બીજાઓને માન મળે અમે તેમાં આનંદ કરીએ, જ્યારે બીજાઓના માટે સારું બોલાય અમે ખુશ થઈએ. એ સ્વભાવ તમે અમને આપો.